રાજકોટ જિલ્લાના ઉપલેટામાં મુસ્લિમ સમાજ દ્વારા રસૂલે પાકના જન્મદિન નિમિત્તે 12મી શરીફ નિમિત્તે ઈદે મિલાદુન નબીની અત્યંત ઉત્સાહ અને શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી. આ પવિત્ર પ્રસંગે પંચહાટડી ચોકથી શરૂ થઈ ગાંધી ચોક, ઝકીરિયા ચોક અને મદીના મસ્જિદ જેવા જાહેર માર્ગો પરથી વિશાળ જુલુસ નીકળ્યું હતું, જેમાં યુવાઓ, બુઝુર્ગો અને બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા. ઈદને અનુલક્ષીને આગેવાનો દ્વારા અગાઉથી જ તૈયારીઓ કરી સમગ્ર મુસ્લિમ વિસ્તારો અને બજારોને રંગબેરંગી રોશનીથી જળગલાટ કરવામાં આવ્યો હતો. જુલુસ દરમિયાન જાહેર માર્ગો પર નાત જાતના ભેદભાવ વગર તમામ હિન્દુ મુસ્લિમ બિરાદરોને ન્યાજની પ્રસાદી વહેંચવામાં આવી હતી. ગાંધી ચોક ખાતે હિન્દુ સમાજના આગેવાનોએ મુસ્લિમ સમાજના આગેવાનોનું ફુલારથી ભાવભીનું સ્વાગત કરી કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. જ્યારે પીઆઈ ધાંધલ સાહેબ, એલસીબી અને પોલીસ કાફલાએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી આ સમગ્ર તહેવારને શાંતિપૂર્ણ અને ભાઈચારાના વાતાવરણમાં સંપન્ન કરાવવા બહુમૂલ્ય સાથ સહકાર આપ્યો હતો. હું દાનભાઈ ચંદ્રવાડિયા, ઉપલેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ. આજ રોજ ઈદે મિલાદનો દિવસ હોવાથી આપણા મોહમ્મદ પૈગંબર સાહેબનો 1501ની જન્મ જયંતિ નિમિત્તે આજે મુસ્લિમ ભાઈઓને જે જુલુસ નીકળે છે એમાં ગાંધી ચોકની અંદર હિન્દુ ભાઈઓ આગેવાનો બધા એવું સ્વાગત કર્યું છે. હિન્દુ મુસ્લિમનો જયારે તહેવાર હોય છે ત્યારે એકબીજાના જે તહેવાર હોય, હિન્દુઓનો તહેવાર હોય, જન્માષ્ટમી હોય, દિવાળી હોય કે દશેરા હોય, એ વખતે એ લોકો હિન્દુ ભાઈઓ સાથે રહી અને બધા તહેવાર ઉજવતા છે. એવી જ રીતે મુસ્લિમ ભાઈઓનો જે આજે ઈદ મિલાદનો તહેવાર છે તો આપણે જોઈ શકીએ છીએ કે હિન્દુ ભાઈઓએ અને મુસ્લિમ ભાઈઓનું જે સન્માન કર્યું છે, ધન્યવાદને પાત્ર છે. અને આવો જે કાયમી એકબીજાનો સૌ છે એ જળવાઈ રહે એવી નાની પ્રજાને પણ આહવાન કરું છું. અને આ બધાને શુભેચ્છા એ મારી અને આ આવતું વર્ષ બધાને શુભ ને સારું કાર્ય રહે એવી ભગવાનની પ્રાર્થના. મુસ્લિમ આગેવાન આજ રોજ આજે ઈદે મિલાદુન નબીના 1501 છે. અમારા મોહમ્મદ સાહેબનો મિલાદનો દિવસ છે અને આ પ્રસંગે પૂરી દુનિયામાં જુલુસ નીકળવામાં આવે છે. એવી રીતે ઉપલેટામાં પણ હિન્દુ મુસ્લિમ જમાત તરફથી આ પ્રોગ્રામ કાઢવામાં આવે છે. નિયામત માટે જુમ્મા મસ્જિદ, ગાંધી ચોક અને છેલ્લે ઈદગાહ ઉપર ત્યાં થશે. આ પ્રસંગે આપણે દર વખતે ઈદગાહ હોય તો આ વખતે પાછળ મદીના મસ્જિદમાં રાખવામાં આવે છે. આ પ્રસંગે પ્રમુખ સાહેબ આપણા સુન્ની મુસ્લિમના પ્રમુખ સાહેબ આપણા લાલાભાઈ સિરાજ, આપણા પીરે તરીકે આપણે બબલુ બાપુ, વાયુભાઈ કોટી, હરીફભાઈ કોટી, જમાતના સેક્રેટરી અલ્તાફભાઈ, વિજયભાઈ દરાર, એ તમામ ભાઈઓએ આ પ્રસંગે પૂરેપૂરો સાથ આપે છે. અને ગાંધી ચોકના હિન્દુ ભાઈઓ તરફથી મુસલમાનોના આગેવાનો સન્માન કરવામાં આવે છે. એવી રીતે દરેક હિન્દુ મુસ્લિમ તહેવારમાં એકબીજાને સન્માન કરતા હોય છે. અને આ રીતે વર્ષોથી આ પ્રોગ્રામ કાઢવામાં આવે છે અને વર્ષોથી હવે ચાલુ કરે છે. અમારે બધાની આશા છે અલ્લાહ પાક આપણે દરેક વખત પ્રોગ્રામ સફળ બનાવે એવી અલ્લાહ પાક અમારી ગુજારિશ છે. मैं पीरे तरीके से मुस्तफा अली कादरी 1501 मेरे सरकार मोहम्मद मुस्तफा से याद रखता ये जलसा सुन्नी उपलेटा मुस्लिम जमात ने निकाला है. ये जलसा नियामतमा की दरगाह के पास से जिक्रिया चौक से गांधी चौक से कुतुब खाना, बर्फ कारखाना से होते हुए मदीना मस्जिद में आया है. और इसमें पूरे हमारे जो सुन्नी मुस्लिम भाई है वो सब हाजिरी आप दिए. और इसी जलसे से अमन और चमन की दुआ की गई है. हमारे सुन्नी मुस्लिम जमात के प्रमुख सिद्दीक भाई, लाला भाई उर्फ सिराज, शब्बीर बापू, अनिफ भाई कोहली, इन सब ने जहमत उठाई है. और बस इस जलसे में यही दुआ है कि अल्लाह उसके अभी के सत्य में हमारे भारत के अमन और चमन में रखे. સરફરાઝ કોડી, ઉપલેટા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.